આરોગ્ય મંત્રીની ઓચિંતી મુલાકાત બાદ એક્શનમાં સુરત સિવિલ પ્રશાસન। આરોગ્ય મંત્રીની સૂચના પ્રમાણે સુરત સિવિલ પ્રશાસન કામે લાગ્યું। શનિવારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા। સિવિલમાં સ્વચ્છતા, તૂટેલી ટાઇલ સહિતની સમસ્યાઓ ધ્યાને આવી હતી। આરોગ્ય મંત્રીએ તાત્કાલિક સિવિલ પ્રશાસન સાથે યોજી બેઠકમાં રવિવારે રજાના દિવસે પણ કામગીરી કરવા માટે આદેશ આપ્યા હતા। તમામ સમસ્યાઓનો 2 દિવસમાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી। આરોગ્ય મંત્રીની સૂચના બાદ સિવિલ હોસ્પિટલનું તમામ પ્રશાસન કામે લાગ્યું છે। ગઈકાલે આપ સૌ જાણો છો તેમ માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સરપ્રાઇઝ વિઝિટ હતી। એમણે જે કંઈ અવલોકનો કર્યા અને જે અમને સૂચનાઓ આપી એ સૂચનાઓનો તાત્કાલિક અમલ ચાલુ કરવામાં આવ્યો છે। ગઈકાલે પીઆઈયુના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે શનિ રવિમાં પણ કામ ચાલુ કરી દો। તો અહીંયા જે કંઈ ટાઇલ્સ તૂટેલી હતી ને જે કંઈ ખરાબ હતી એ ચેન્જ કરવાનું ચાલુ થઈ ગયું છે। તેમજ આજે રવિવાર છે તો દર્દીઓની ભીડ ઓછી હોય એનો લાભ લઈને જે કંઈ જૂના બાવાઝાડા કે જે કંઈ સફાઈના પ્રશ્નો છે એ પણ ઉકેલવાનો પ્રયાસ આપ જોઈ શકો છો। ટીમ બનાવીને ચાલુ કરી દેવામાં આવ્યા છે। પીએમ રૂમના જે કેબિનેટના એસીની જે બાબત હતી એ પણ સાહેબે પોતે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકને વાત કરી હતી। એને મેં જસ્ટ અત્યારે જ પૂછ્યું તો એ કામગીરી ચાલુ છે અને લગભગ આજે સાંજ સુધીમાં એ કરી દેવામાં આવશે એવું એમણે મને જણાવ્યું છે।